કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠામાં પણ વરસાદ બાદ રસ્તાઓની હાલત ખૂબ જ દયનીય બની છે। બનાસકાંઠાના ધાનેરામાં પ્રવેશ દ્વારનો રસ્તો જ ખૂબ ખરાબ સ્થિતિમાં છે। 2 માસથી કાંકરી નાખી તંત્રએ પડતું મૂક્યું છે। અગ્રવાલથી બસ સ્ટોપ સુધી રોડ 2 માસથી ન બનતા જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે। વહીવટીદાર અને પાલિકાની ગોળ ગતિ એ કામ કરવાની નીતિ છે। રસ્તા પર કાંકરી હોવાથી અનેક બાઇક ચાલક સ્લીપ થવાની ઘટના બને છે। નગરોલ તંત્રની ઢીલી કામગીરીના કારણે હજારો લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વાત કરવામાં આવે બનાસકાંઠાની તો બનાસકાંઠાના ધાનેરામાં પ્રવેશ દ્વારનો રસ્તો દયનીય સ્થિતિમાં છે। 2 માસથી કાંકરી નાખી તંત્રએ પડતું મૂક્યું છે। અગ્રવાલથી બસ સ્ટેન્ડ સુધી રોડ 2 માસથી ન બનતા જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે। વહીવટીદાર અને પાલિકાની ગોળ ગતિએ કામ કરવાની નીતિ। રસ્તા પર કાંકરી હોવાથી અનેક બાઇક ચાલક સ્લીપ થવાની ઘટના સામે આવે છે। નગરોલ તંત્રની ઢીલી કામગીરીના કારણે હજારો લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। આ સાથે જ વધુ વિગતો માટે હિંમત મોદી આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી હિંમત, જણાવશો સમગ્ર વિગત? ચોક્કસથી ભાઈ વાત કરવામાં ધાંગધ્રા પ્રવેશ માર્ગ છે જે 2 મહિનાથી ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે। 2 મહિના પહેલાથી જે કાંકરી નાખીને જતી તંત્રએ પડતું કામ મૂક્યું છે। અગ્રવાલથી બસ સ્ટેન્ડ સુધી 2 માસથી જનતા ત્રાહિમામ પોકારી છે। વારંવાર જનતાએ રજૂઆત કરવા છતાં પણ કોઈ વહીવટદાર કે પાલિકાની કોઈ નીતિના કારણે કોઈ જવાબ જ નથી આપતો। ત્યાં રોડ ઉપર અનેક હોસ્પિટલો આવી ચૂકેલી છે। હોસ્પિટલને એમ્બ્યુલન્સ આવવામાં આટલી તકલીફ પડી રહી છે જ્યાં તો ગાડી હોય કે બાઇક, મોટાભાગમાં બાઇકો કેટલી વાર સ્લીપ કરી ગયા છે તો પણ તંત્રને કોઈ વહીવટદારને કોઈ પડી જ નથી। નગરોલ તંત્રની ઢીલી કામગીરીને કારણે હજાર લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। જી હવે જી હિંમતભાઈ, તમને હું પૂછવા માંગીશ કે આ ખરાબ રસ્તાઓના કારણે ત્યાંના સ્થાનિકો અને વાહન ચાલકોનું શું કહેવું છે? ચોક્કસ કહે છે હવે જે 2 માસ અગાઉ પણ આજે કાંકરી નોકરી છે ત્યાં અનેક બાઇક ચાલકો સ્લીપ થઈ રહ્યા છે। અનેક તંત્રએ અનેકવાર દુકાનદાર હોસ્પિટલ રજૂઆત કરી છે નગરપાલિકામાં વહીવટદારને, પણ કોઈ હજી સુધી એમનો કોઈ નિકાલ જ આવતો નથી। અહીંયા વારંવાર અહીંયાથી એમ્બ્યુલન્સ નીકળે છે, અહીંયાથી બાઇકો મિનિમમ અહીંયા 5 થી 6 હજાર ની ગાડીઓ બાઇકો નીકળે છે તો તંત્રને કઈ દેખાતું જ નથી। જી હું તમને પૂછવા માંગીશ કે 2 માસ અગાઉ તંત્ર દ્વારા અહીં કપચી કાંકરા નાખી અને રોડ બનાવવામાં આવ્યું હતું, ત્યારબાદ શું તંત્રને એક ખ્યાલ જ નથી કે રસ્તો દયનીય હાલતમાં છે કે પછી તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે? ચોક્કસ કહી શકાય છે કે 2 માસથી અગાઉથી કાઉન્ટર નખવામાં આવ્યું છે। કાઉન્ટર પર કોઈ તંત્રને કોઈ પડી જ નથી। લોકો વારંવાર ટાઈમના પોકાયા, લોકો વારંવાર રજૂઆત કરી છે તો તંત્રને કઈ નડતું જ નથી। અનેક બાઇક ચાલકો સ્લીપ થઈ ગયા છે। 2 મહિનાથી વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ અધિકારી કે ત્યાં સ્થળ પર આવતું જ નથી। જી હું તમને પૂછવા માંગીશ કે હવે લોકોની માંગણી શું છે? સ્થાનિકો શું કહી રહ્યા છે, શું માંગે છે? ચોક્કસ સ્થાનિક ત્યાં કહી રહ્યા છે, સ્થાનિક બોલી રહ્યા છે કે અમને અહીંયાથી રસ્તો હાથે કરીને આપો, નકર અમે અહીંયા ધરણા ઉપર બેસીશું, અમે અહીંયા ઉભારો કરીશું, અમારો રસ્તો નહીં થયો। જી, સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર હિંમત। વાત કરવામાં આવે તો બનાસકાંઠાના ધાનેરામાં પ્રવેશ દ્વારનો રસ્તો અત્યંત દયનીય હાલતમાં છે। 2 માસ પહેલા કાંકરી નાખી તંત્રએ પડતું મૂક્યું છે। અગ્રવાલથી બસ સ્ટેન્ડ સુધી રોડ 2 માસથી ખખડધ્વજ હાલતમાં છે। વહીવટદાર અને પાલિકાની ગોકળ ગતિએ કામ કરવાની નીતિ, જેના કારણે રસ્તાઓ પર આવતા જતા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે।